સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે લોકોને હાલાકી પડી છે। સુરતમાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે ફરીથી ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સુરતના સીમાડા ખાડી અને ત્યાંથી પસાર થતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મહાવીર ચોકથી લક્ષ્મણનગર જવા સુધીના રસ્તાની વચ્ચે પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવાની નોબત આવી છે। ખાડીમાં પાણીનું લેવલ વધી જતા ડ્રેનેજ સિસ્ટમ ફેલ થઈ ગઈ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલ સતત વધી રહ્યા છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જેથી વાહન ચાલકો હેરાન થયા હતા। જોકે ખાડીપૂરની પરિસ્થિતિ પહેલાથી જ આગમચેતીના ભાગરૂપે લોકોને સાવચેત રહેવાની અપીલ પાલિકા દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।